ટ્રેન પ્રોજેક્ટમાં ગરનાજ વેરી એલએનટીના સુપરવાઇઝર સહિત 4 શખ્સો લોખંડની ચોરીમાં ઝડપાયા. સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કિમ કુરસદ વચ્ચે ચાલી રહેલા પ્રતિષ્ઠિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લોખંડનો સ્ક્રેપ ચોરી કરી બારોબાર વેચાણ કરનાર નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે એલએનટી કંપનીના સાઇટ સુપરવાઇઝર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી ₹8,46,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સાઇટના સિક્યુરિટી સુપરવાઇઝર મોહિત શુક્લાએ અન્ય શખ્સો સાથે મળીને પ્રોજેક્ટના લોખંડની ચોરીનું કાવતરું કર્યું હતું. આ ચોરી કરેલો માલ ટેમ્પોમાં ભરીને બગુમરા ગામની સીમમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ઉતારવામાં આવતો હતો. એલસીબીના જવાનોને મળેલી ચોક્કસ બાતમીના આધારે બગુમરાના અમીવે બ્રિજ પાસે આવેલા ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન 12,780 કિલો લોખંડનો સ્ક્રેપ મળી આવ્યો. એક ટાટા ટેમ્પો નંબર GJ21W7561 કબજે કરાયો. 5 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી. 8,46,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોહિત બાલકૃષ્ણ શુક્લા એલએનટી કંપનીમાં સિક્યોરિટી સુપરવાઇઝર, મુખ્ય આરોપી નાનાભાઈ તુતારામ દુસાણે ચોરી માટે સંપર્ક કરી આપનાર મધ્યસ્થી તસ્લીમ અત્તાઉર રહેમાન અંસારી, ચોરીનો માલ ખરીદનાર ભંગારનો વેપારી હરપ્રીત સિંઘ, ગુરનામસિંહ જાટ, મુદ્દામાલની હેરાફેરી કરનાર ટેમ્પો ડ્રાઈવર. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને ઇન્સ્પેક્ટર આરબી પટોલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે, જેમાં એએસઆઈ શૈલેષભાઈ, હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને પ્રહલાદસિંહની મહત્વની ભૂમિકા રહી હતી. આ અંગે કિમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 303(2) મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.